નમસ્કાર મિત્રો, હું બાબુ પટેલ એજ્યુસફર તરફથી આપને આવકારું છું. મિત્રો, આજે આપણે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ 2007ના ત્રીજા વિડીયોમાં શીખીશું એનિમેશન ટેબમાં સ્લાઇડમાં ટાઈમ સેટ કરવો, સ્લાઇડ ટ્રેન્ઝિશનનો ઉપયોગ કરવો અને ટ્રેન્ઝિશન સાઉન્ડનો ઉપયોગ કરવો. તો આપણે વિડીયો દ્વારા સમજીએ. તો મિત્રો, આ માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ 2007ની બનાવેલી એક પહેલી સ્લાઇડ છે. જો તમે સીધું જ અહીંયા ઉપરના ભાગમાં ન્યૂ સ્લાઇડ ઉપર ટિક કરશો તો જેવી પહેલી સ્લાઇડ છે એવા જ પ્રકારની તમને આ જેવી હતી એવા જ પ્રકારની બીજી સ્લાઇડ તમને મળી જાય છે. હવે તમને ઈચ્છા થાય કે આ જે સ્લાઇડ મળી છે એ સ્લાઇડનું લેઆઉટ ચેન્જ કરવું હોય તો જે સ્લાઇડ હોય એ સ્લાઇડને સિલેક્ટ કરો. આ પ્રથમ નંબરની સ્લાઇડ છે અને ઉપર અહીંયા લેઆઉટ છે, એ લેઆઉટ ઉપર ક્લિક કરશો. હવે એમાંથી સેક્શન અને હેડર પ્રકારની જે સ્લાઇડ છે એની જગ્યાએ મારે ટાઇટલ સ્લાઇડ આ પ્રકારની કરવી હોય તો હું આના ઉપર ક્લિક કરતાં જો એનો ચેન્જ થઈ ગયો. મિત્રો, આ સ્લાઇડ શો બનાવવા માટે મેં કેટલીક સ્લાઇડોનું ટાઈપિંગ કરી અને સ્લાઇડો લખાણ તૈયાર કરેલું છે. આ સ્લાઇડ શોને આપણે જુદી જુદી 3 રીતે જોઈ શકીએ છીએ. પહેલી છે અહીંયા આગળ જે ખૂણાની અંદર સ્લાઇડ શો અહીં સિમ્બોલ જેવો ગ્લાસ જેવો સિમ્બોલ દેખાય છે એના ઉપર તમે આમ ક્લિક કરશો તો પણ તમે સ્લાઇડ શો જોઈ શકશો. બીજી રીત છે અહીંયા સ્લાઇડ શો ઉપરનું જે મેનુ છે એમાં લખેલું છે સ્લાઇડ શો. એના ઉપર તમે ક્લિક કરીને એમાં 3 પ્રકારના ઓપ્શન છે. અહીંયા આગળ ફ્રોમ બિગનિંગ એટલે તમે અહીંયા આગળ જો આના ઉપર ક્લિક કરશો તો સ્લાઇડ શો છે એ પ્રથમ જે સ્લાઇડ છે ત્યાંથી શરૂ થશે. જો હવે આ સ્લાઇડ શો શરૂ થઈ ગયો છે પણ મારે અત્યારે બીજી સ્લાઇડ ઓટોમેટિક આવતી નથી તો એને મારે બદલવા માટે એ સ્લાઇડ ઉપર મારે જવું છે બીજી સ્લાઇડ ઉપર. તો મારી જે કમ્પ્યુટરની કી છે એ નેક્સ્ટ જે લેફ્ટ કી છે એનો હું ઉપયોગ કરીશ તો બીજી સ્લાઇડ ઉપર આમ જઈ શકીશ. અથવા માઉસથી અહીંયા આગળ હું ક્લિક કરીશ નીચેના ભાગમાં, માઉસથી અહીંયા આગળ લેફ્ટ અને રાઈટ આ રીતે હું જે એરો બતાવે છે એના ઉપર ક્લિક કરીને પણ બીજી સ્લાઇડ ઉપર જઈશ. હવે આવું થાય અને ફરી પાછું આપણે આના ઉપર ક્લિક કરશું એટલે મૂળ જે સ્લાઇડ છે એના ઉપર આવી જશે. હવે જો આપણે આજે અહીંયા આગળ ફ્રોમ કરંટ સ્લાઇડ આના ઉપર જો ક્લિક કરીશું તો જે બીજા નંબરની સ્લાઇડ છે ત્યાંથી આ સ્લાઇડ શો શરૂ થશે. માઉસની હું ક્લિક કરું છું એટલે ઓટોમેટિક સ્લાઇડો બદલાય છે. હવે મારે ઓટોમેટિક સમય જે સેટ કરી દઈએ અને ચોક્કસ સમય પછી સ્લાઇડ ચેન્જ થઈ જાય એના માટે સેટિંગ કરવા માટે ઉપરના જે ટેબ છે એમાંથી એનિમેશન ટેબ ઉપર હું ક્લિક કરીશ અને એના જમણા ખૂણાની અંદર ઉપરના ભાગમાં ઓટોમેટ આફ્ટર લખેલું છે એના ઉપર હું ટિક કરીશ અને હવે અહીંથી હું સમય સેટ કરીશ. અહીંથી સમય વધારી શકાશે અને ઘટાડી શકાશે. અહીંથી ઉપર તરફ વધશે અને નીચેના એરો તરફ આપણે ક્લિક કરીશું તો સમય ઘટશે. અત્યારે જો હું સમય આના માટેનો સમય છે એ 2 સેકન્ડ રાખી દઉં છું. 2 સેકન્ડ પછી આ સ્લાઇડ શોની જે સ્લાઇડ છે એ ઓટોમેટિક ચેન્જ થઈ જશે. હવે અત્યારે એક જ સ્લાઇડ પૂરતું છે પણ અહીંયા આગળ લખેલું છે એપ્લાય ટુ ઓલ, એના ઉપર ક્લિક કરતાં આ બધા જ આ જે સમય છે દરેકે દરેક સ્લાઇડ ઉપર લાગુ પડશે. હવે હું જે કમ્પ્યુટર છે એ કમ્પ્યુટરની F5 કીને પ્રેસ કરીશ. જો 2 સેકન્ડનો સમય રાખ્યો છે ઓટોમેટિક બીજી સ્લાઇડ ચેન્જ થતી રહે છે. જુઓ, તમે જોઈ શકો છો આ રીતે સ્લાઇડો એક પછી એક 2 સેકન્ડ બાદ બદલાય છે. આવું થાય ત્યારે ફરી આપણે ક્લિક કરીશું એટલે મૂળ જે સ્લાઇડ છે એના ઉપર આવી જઈશું. તો મિત્રો, આ થઈ ગઈ સમય સ્લાઇડની અંદર સમય સેટ કરવા માટેની વાત થઈ. હવે તમે એવું ઈચ્છતા હો કે આ સ્લાઇડ બદલાય ત્યારે ચોક્કસ પ્રકારનો સાઉન્ડ આવે તો એના માટે અહીંયા લખેલું છે ટ્રાન્ઝિશન સાઉન્ડ છે એના ઉપર જઈ અને આપણે અહીંયા ક્લિક કરીશું તો અલગ અલગ પ્રકારના આ સાઉન્ડ આવશે. તમે જોઈ શકો છો. આમાંથી હું કેમેરા જે લખેલું છે એ સિલેક્ટ કરું છું. મિત્રો, અહીંયા આગળ મેં ટ્રાન્ઝિશન સાઉન્ડની અંદર ચોક્કસ પ્રકારનો મને જે પસંદ હોય એવા પ્રકારનો મેં સાઉન્ડ પસંદ કર્યો છે અને હવે એમાંથી એપ્લાય ઓલ આપી દઉં છું એટલે દરેકે દરેક સ્લાઇડ જ્યારે ચેન્જ થશે ત્યારે એ સાઉન્ડ આપણને સંભળાશે. હવે F5 કી પ્રેસ કરું છું. જો અવાજ આવી રહ્યો છે. જ્યારે સ્લાઇડ ચેન્જ થશે ત્યારે ચોક્કસ એનો અવાજ આવે છે.
હવે તમારી ઈચ્છા હોય કે આ જે ટ્રાન્ઝિશન સ્લાઇડ છે એ સ્લાઇડનો અવાજ સ્લો, મીડિયમ કેવા પ્રકારનો કરવા માગો છો એ તમે અહીંથી સેટ કરી શકો છો. પણ તમારી ઈચ્છા હોય કે મારે આ જે સ્લાઇડની અંદર જે સાઉન્ડ રાખ્યો છે એ સાઉન્ડને દૂર કરવો છે તો નો સાઉન્ડ ઉપર ક્લિક કરી અને ફરી પાછો એપ્લાય ટુ ઓલ કરી દઈએ એટલે દરેકે દરેક સ્લાઇડની અંદર જે સાઉન્ડ આપણે સેટ કર્યો હતો એ ત્યાંથી દૂર થઈ ગયો છે. એના પછી બીજી વાત કરીએ. હવે આપણે ટ્રાન્ઝિશન ટુ ધી સ્લાઇડ તમે ચેન્જ કરવા માગતો કે સ્લાઇડ કેવા પ્રકારે તમને દેખાય. જો આ પ્રકારે તમે આ ઉપરના ભાગની અંદર જે અત્યારે કોઈ પણ પ્રકારની અંદર આપણે આ જે બધી સ્લાઇડો છે એમાં કશું જ એનિમેશનની ગોઠવેલ નથી એટલે નો ટ્રાન્ઝિશન લખેલું બતાવે છે. જો આ પ્રકારે રાખીશું તો આવું દેખાશે. આમાં તમને જે યોગ લાગે એ તમે પસંદ કરી શકો છો. વધારે જો મેળવવા માગતા હો તો અહીંયા એરો ઉપર ક્લિક કરી અને અલગ અલગ પ્રકારના તમે લઈ શકો છો. દાખલા કે હું આને પસંદ કરું છું, આ એક સ્લાઇડ પૂરતું, અત્યારે એક જ સ્લાઇડ પૂરતું છે. દરેક સ્લાઇડમાં જો આ તમે એપ્લાય કરવા માગતા હો તો અહીંથી આપણે એપ્લાય ટુ ઓલ કરી દઈએ અને હવે F5 કી પ્રેસ કરીએ. જો પાવર પોઈન્ટ પણ સામે સેટ કર્યો છે એટલે ચેન્જ પણ થાય છે અને આપણે જે ટ્રાન્ઝિશન સ્લાઇડ છે એની અંદર પણ સેટ કર્યું છે આપણે એટલે ઓટોમેટિક એની અંદર એની ઇફેક્ટ પણ આપણને જોવા મળે છે મિત્રો. હવે તમારી ઈચ્છા હોય કે જે આપણે આ ટ્રાન્ઝિશન સ્લાઇડની અંદર જે આપણે સ્પીડ વધારવા માગતા હો તો અહીંથી વધારે પણ ઘટાડી શકો છો. જો આ રીતે સ્લો થશે અને આ રીતે મીડિયમ થશે અને એપ્લાય ટુ ઓલ કરીએ એટલે બધી સ્લાઇડની અંદર આ પ્રકારની જે ટ્રાન્ઝિશન છે એ એપ્લાય થઈ ગઈ છે મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી જે યુટ્યુબની ચેનલ છે એને આપ જરૂર સબસ્ક્રાઈબ કરશો. આપને અમારું કામ ગમ્યું હોય તો પ્લે સ્ટોર ખોલો, પ્લે સ્ટોરમાં એજ્યુસફર લખી સર્ચ કરો અને એપ્લિકેશન આવી જશે. ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી આપ તેનો ઉપયોગ કરી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર.